नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 390 થી 404 આ ગાથાઓનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ। આ ગાથાઓની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે પૂરા કર્યા છે। હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 202 ગાથા 390 થી 404 ભાવાર્થ ઉપરનું પ્રવચન। ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં જ્ઞાન એટલે આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન। બે વાત લીધી, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન, એટલે કે પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં છે। શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના પરિણામો એવી પર્યાયોથી અભિન્ન એમ અહીંયા વાત લીધી છે। એટલે પહેલા તો એ વાતને સિદ્ધ કરી કે પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં છે। પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય। જેમ કે અરૂપીપણું જીવનું લક્ષણ કહીએ, અરૂપીપણું, રૂપીપણું નહીં, અરૂપીપણું, અરૂપીપણાને આપણે જીવનું લક્ષણ કહીએ તો એમાં અતિવ્યાપ્તિ દોષ આવે। કેમ કે અરૂપીપણું જીવને છે અને એ રીતે બીજા 4 દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ એ બધાને પણ અરૂપીપણું જ છે, એ કાંઈ રૂપી દ્રવ્ય નથી। એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ આવે। ક્યારે અતિવ્યાપ્તિ દોષ આવે કે જો આપણે એમ કહીએ કે અરૂપીપણું એ જીવનું લક્ષણ છે, એ દ્વારા આપણને જીવનો ખ્યાલ આવે તો એ વાત બરાબર નથી રહેતી। કેમ કે અરૂપીપણું તો બીજા 4 દ્રવ્યોને પણ છે, એટલે કે પૂતગળ સિવાયના બધા દ્રવ્યોને અરૂપીપણું છે, એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ આવે। જે લક્ષણ પોતામાં વ્યાપે અને બીજાઓમાં પણ વ્યાપે અને છતાંય આપણે એ લક્ષણને એમ કહી દઈએ કે આ માત્ર પોતાનું લક્ષણ છે તો એ અતિવ્યાપ્તિ દોષ થયો। માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી। વળી કેવળ જ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે। કેમ કે કેવળ જ્ઞાન જીવને થાય પણ જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી। સિદ્ધની અવસ્થા, તીર્થંકર ભગવાનની અવસ્થા, કેવળી ભગવાનની અવસ્થા એટલે અર્યંત અવસ્થા અને સિદ્ધ અવસ્થા, એ અવસ્થાઓ સિવાય કેવળ જ્ઞાન જીવને હોતું નથી। એટલે કેવળ જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી। જે લક્ષણ લક્ષના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાપ્તિ દોષ કહે છે। બધી પર્યાયોને વિશે નથી, સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માત્ર અર્યંત અને સિદ્ધ અવસ્થામાં જ કેવળ જ્ઞાન હોય એટલે ત્યાં
બીજી પર્યાયોમાં નથી એવું એ લક્ષણ એ અવ્યાપ્તિ દોષ સહિત થાય. એટલે કેવળ જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળ જ્ઞાન જીવનું લક્ષણ કહી શકાય નહીં. અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાપ્તિ દોષ દૂર થયો. બીજે વ્યાપતું નથી જ્ઞાન, એટલે અતિવ્યાપ્તિ દોષ એમાં લાગતો નથી. અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું એટલે પોતાની સર્વ અવસ્થાઓને વિશે જ્ઞાન રહે છે. એ અશુદ્ધ પર્યાયો છે ત્યારે પણ છે અને શુદ્ધ પર્યાયો છે ત્યારે પણ છે. એમ જ્યારે લેવામાં આવે ત્યારે અવ્યાપ્તિ દોષ પણ લાગતો નથી. જીવ અનાદિથી છે, સંસાર અવસ્થામાં છે, મલિનતા સહિત છે, એના પરિણામો અશુદ્ધ થાય છે, શુભાશુભ પરિણામ થાય છે, પુણ્ય પાપના પરિણામ થાય છે. આવો અનંત કાળ છે. એને અહીંયા જીવ કયો, આત્મા કયો, એ એટલા માટે કે એમાં જ્ઞાન રહ્યું છે. જો એ સમગ્ર કાળને, એ સમગ્ર પર્યાયોને આપણે કાઢી નાખીએ તો અનાદિથી જ્યાં સુધી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધીનો સમય અને એ બધી પર્યાયો, અનંત પર્યાયો કે જે અશુદ્ધ છે, એ બધું આપણે જીવ ન માનીએ તો એનો અર્થ એવો થાય કે એ દરમિયાન દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું. આ તો શક્ય જ નથી. એટલે એ રીતે તો સિદ્ધ થાય છે કે એ પર્યાયો સહિત આત્મા હતો. દ્રવ્ય અને પર્યાય મળીને આત્મા છે અને એ પર્યાયો છે એમાં પણ જ્ઞાન છે. જો એ પર્યાયોમાં જ્ઞાન નથી એમ કહીએ તો અવ્યાપ્તિ દોષ લાગે. એટલે પુણ્ય પાપ ભાવ છે એ જીવની પર્યાય છે અને એ જ્ઞાન છે એ આત્મા છે એમ જ્યારે કહ્યું તો એ અવ્યાપ્તિ દોષ દૂર થયો. હવે પુણ્ય પાપ જ્ઞાન છે, આત્મા છે એમ કહ્યું, પણ એમ નથી કહ્યું પુણ્ય પાપ છે એ આત્મા છે એમ કહ્યું, પણ એમ નથી કહ્યું કે આત્માનું સ્વરૂપ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એવું નથી કહ્યું. એટલે પછી આગળ એમ સમજાવે છે કે એવા પુણ્ય પાપના ભાવરૂપ અશુદ્ધ પરિણામ થવાનું કારણ શું છે એ પછીથી સમજાવે છે. અને એ દશાને પછી પર સમય કહે છે અને પર સમયને છોડીને સ્વ સમય રૂપે પોતે પ્રવર્તવું એમ ઉપદેશ આપે છે. એટલે બધી વાતને આચાર્ય ભગવાને લીધી છે. અહીંયા આગળ કહે છે આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. તે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે અતિવ્યાપ્તિ વાળું નથી. જ્ઞાન અતિવ્યાપ્તિ વાળું નથી કેમ કે એ અચેતન દ્રવ્યોમાં નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે. જીવને એની બધી અવસ્થાઓને વિશે જ્ઞાન તો છે. કોઈ અવસ્થા એવી નથી કે જ્યારે એને જ્ઞાન ન હોય. એટલે અવ્યાપ્તિ વાળું પણ નથી. આ રીતે જ્ઞાન લક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી. એટલે આત્મા એટલે જ્ઞાન એમ કહીએ તો એમાં અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષ લાગતા નથી. એટલે કે એ લક્ષણ દ્વારા આત્મા કહી શકાય. આત્મા એટલે જ્ઞાન ને જ્ઞાન એટલે આત્મા. આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્મા જાણી શકાય છે. કેમ કે ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. જ્ઞાન છે તે ઉપયોગ સહિત હોય છે. જ્ઞાન હંમેશા ઉપયોગ સહિત હોય છે. એટલે અહીંયા કહ્યું છે કે આત્માનું લક્ષણ એ ઉપયોગ છે.
અને તે લક્ષણથી લક્ષ આત્મા જાણી શકાય છે. આપણે કોઈક અપેક્ષાએ એમ પણ કહીએ છીએ કે પછી સિદ્ધને ઉપયોગ હોતો નથી, પણ એમાં કહેવાનો આશય એવો છે કે એ ઉપયોગ સ્થિર થયો છે. ઉપયોગ જ્ઞાનમાં સ્થિર થયો છે. એટલે એમ કહ્યું કે હવે એમને કોઈ જ્ઞાન દર્શનના ઉપયોગ છે જ નહીં, કેમ કે પોતે પોતામાં સ્થિર થયા છે, જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી ગયા છે. અહીંયા કહે છે કે આત્માનું લક્ષણ ઉપયોગ છે અને તે લક્ષણથી લક્ષ આત્મા જાણી શકાય છે. વ્યવહાર રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી. સ્વભાવ દ્વારા આત્મા જાણી શકાય એવો નથી. માત્ર જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાય એવો છે. એટલે ઉપયોગ છે એ દ્વારા આત્મા જણાય છે, એટલે એને લક્ષણ કહ્યું. જ્ઞાન લક્ષણ વડે જ આત્મા જણાય એવો છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, એટલે એમાં પછી બીજા કોઈની મદદની જરૂર રહેતી નથી. જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા જણાય એમ કહ્યું, એનો અર્થ એ થયો કે હવે એને બીજા અન્ય સાધનની જરૂર જ નથી, કેમ કે પોતે જ જ્ઞાન સ્વભાવી છે, તો પોતે પોતાના સ્વભાવ વડે જ એને જાણી શકે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે, દર્શનની અહીં વાત નથી. અત્યારે વાત જે ચાલી રહી છે એમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે, દર્શનની અહીં વાત નથી. કહે છે કે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી, એટલે કે શરીર, મન, વાણી એ બધા જળ અચેતન, એમાં જ્ઞાન નથી. એ રીતે પોતાથી જુદા આ બધા મનુષ્ય, તિર્યંચ આદિ દેવ એ બધા અને ગુરુ એ પણ એમાં આવી ગયા, બધા આવી ગયા. એ બધામાં પણ પોતાનું જ્ઞાન નથી. એમને એમનું જ્ઞાન છે. એ દેવ કે ગુરુ છે કે તિર્યંચ છે કે નારકી છે કે જે બધા છે એ બધાને પોતાને પોતાનું જ્ઞાન છે, પણ મારું જ્ઞાન એમાં નથી, એમ કહેવાનો આશય છે. જેમ આ શરીર, મન, વાણી આદિમાં જ્ઞાન નથી, તેમ દેવ, ગુરુ આદિમાં પણ આ પોતાનું જ્ઞાન નથી, એટલે મારું જ્ઞાન એમાં નથી. તેથી તેમાં એટલે કે જ્ઞાન લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાન ઉપયોગ વિનાની હોતી નથી, તેથી તેમાં અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષથી રહિત જીવનું જ્ઞાન લક્ષણ યથાર્થ છે. આગળ 203 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં સમજાવે છે. એટલે આખી વાત તો પંડિતજીએ જે કહી છે એ પહેલા લીધી છે. પંડિતજીએ એમ કહ્યું કે અહીં જ્ઞાનને જ પ્રદાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવ ગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તો પણ તેમાંના કેટલાક તો એટલે કે કેટલાક ધર્મો તો છદ્મસ્તને અનુભવ ગોચર જ નથી. છદ્મસ્ત એટલે કે હજી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કર્મના ઉદય વર્તે છે, પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ નથી થઈ, એ દશા. સમ્યક દર્શન થયું છે છતાં પણ એને આપણે છદ્મસ્ત કહીએ છીએ. ભગવાન તીર્થંકર ભગવાન જન્મથી શાહીક સંકિતી હોય છે અને પછી એ દીક્ષા ગ્રહણ કરે છે, એટલે એને છદ્મસ્ત અવસ્થા કહી છે. કેમ કે હજી કેવળ જ્ઞાન નથી થયું, એટલે એ છદ્મસ્ત અવસ્થા છે. તો કેટલાક ધર્મો એવા છે કે જે કેવળી ગમ્ય છે, કેવળ જ્ઞાન થયા પછીથી જ જણાય, સમજાય, ત્યાં સુધી એ અનુભવમાં આવતા નથી, એટલે અનુભવ દ્વારા સમજાતા નથી. એને આપણે સ્વીકારી લઈએ. કેવળી ભગવાનને એ સમજાયું છે, એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી આપણે એને માનીએ. એટલે છદ્મસ્ત એને માને, એને શ્રદ્ધે,
પણ એને અનુભવમાં નથી આવ્યું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક પ્રદેશ, એક સમય, એક પરમાણુ, તો એ છદ્મસ્તને અનુભવ ગોચર નથી, એ કેવળીને અનુભવ ગોચર છે. જેમ કે ષટ ગુણ આની વૃદ્ધિ એ કેવળી ગમે છે, એ છદ્મસ્તને અનુભવ ગોચર નથી. એટલે આવા જે આત્માના ગુણોની વાત છે, આત્માના ધર્મોની વાત છે, કે જે કેવળીને અનુભવમાં આવે છે અને છદ્મસ્તને અનુભવમાં નથી આવતા, તો એ દ્વારા એ છદ્મસ્તો આત્માને જાણી શકે નહીં. ભલે આત્મા અનંત ગુણોનો પિંડ છે, એમ કહીએ અનંત ધર્મો છે, અનંત શક્તિ છે, પણ એમાંના કેટલાક ધર્મો, કેટલીક શક્તિ, કેટલુંક એવું છે કે જે છદ્મસ્તને અનુભવ ગોચર નથી. એટલે તે ધર્મોને કહેવાથી છદ્મસ્ત જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? ન ઓળખી શકે. એ ધર્મ દ્વારા આપણે એમ કહીએ કે આ આત્મા, તો છદ્મસ્ત જ્ઞાની એ દ્વારા આત્માને ન ઓળખી શકે. વળી કેટલાક ધર્મો અનુભવ ગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત સમાન છે, માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહીં. અને કેટલાક ધર્મો પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે, તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાઈ શકે નહીં. કેટલાક ધર્મો પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે, તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાન, એક જ્ઞાન જ એવી વસ્તુ છે, જ્ઞાનને જ કહેવાથી છદ્મસ્ત જ્ઞાની આત્માને ઓળખી શકે છે. આ કારણ સમજાવ્યું કે કેમ આપણે જ્ઞાન દ્વારા આત્માને જાણીએ છીએ. બીજા આટલા ગુણ છે, તો એના દ્વારા આત્માની ઓળખ નહીં કરતા આપણે જ્ઞાન દ્વારા આત્માને ઓળખીએ, એવું શા માટે? એનું કારણ સમજાવ્યું. ગુરુદેવ કહે છે, જુઓ, એમ તો આત્મામાં અનંત ધર્મો છે, પણ જ્ઞાન લક્ષણે જ આત્મા અનુભવ ગોચર થાય છે. અને અહીં પંડિત શ્રી જયચંદજીએ 3 વાત કહી છે. પહેલી વાત એ કહી કે આત્મામાં કેટલાક ધર્મો તો છદ્મસ્તને અનુભવ ગોચર જ નથી. હવે જે અનુભવમાં સમજમાં આવતા નથી તેને લક્ષણ કહીએ, તો તે વડે આત્મા કઈ રીતે ઓળખી શકાય? એટલે કે ન ઓળખી શકાય. તે વડે છદ્મસ્ત, એટલે જેને પૂર્ણ જ્ઞાન નથી થયું તેવા છદ્મસ્ત, એટલે એમને અહીંયા અલ્પ જ્ઞાની કયા છે. એટલે જ્ઞાન ગુણની વાત નથી, ઉગારની વાત છે. પર્યાયમાં હજી અલ્પજ્ઞતા છે. એટલે કહે છે કે તે વડે છદ્મસ્ત અલ્પ જ્ઞાની આત્માને, એટલે પોતાને કેવી રીતે ઓળખે? એટલે ન ઓળખે. એટલે જે અનુભવ ગોચર છદ્મસ્તને નથી, એની વાત નથી લીધી. બીજી વાત, વળી કેટલાક ધર્મો અનુભવ ગોચર છે, પણ સર્વસામાન્ય છે. શું કહ્યું? કે કેટલાક ધર્મો અનુભવમાં આવે, પણ એ બીજા દ્રવ્યોને વિશે પણ છે. જેમ કે અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક ધર્મો અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત સમાન છે. હવે આ ધર્મો વડે અન્ય દ્રવ્યોથી જુદો, ભિન્ન એવો આત્મા કેવી રીતે જાણી શકાય? એટલે ન જાણી શકાય. અને ત્રીજી વાત પંડિતજીએ એ કહી કે કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે. જેમ કે પુણ્ય પાપ આદિ વિભાવો પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ખરેખર એ તો ઔપાધિક ભાવો છે. હવે તેમને કહેવાથી અંતરંગ શુદ્ધ આત્મ સ્વરૂપ કેવી રીતે જણાય? એટલે કે ન જણાય. આપણે તો શુદ્ધ આત્મ સ્વરૂપને જાણવું છે, અનુભવ દ્વારા જાણવું છે. તો એને માટે એ વાત હવે નક્કી થઈ કે જ્ઞાન કહેવાથી જ છદ્મસ્ત જ્ઞાની આત્માને ઓળખી શકે છે. કેમ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી નિર્દોષ નિર્બાધ લક્ષણ છે. માટે આત્માના અધિકારમાં જ્ઞાન જ પ્રધાન છે, જ્ઞાનની જ મુખ્યતા છે.
અને એમ કહેવાય કે જ્ઞાન દ્વારા જ પોતે ભગવાન આત્મા અનુભવમાં આવે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એવા જ્ઞાન સ્વરૂપને પોતે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણે છે, અનુભવે છે. ગુરુદેવે તો પ્રવચનમાં ઘણી વાર કહ્યું છે કે તું જ્ઞાન સ્વરૂપ છો એટલે ઓમકાર સ્વરૂપ છો. તું જ્ઞાન સ્વરૂપ છો, ઓમકાર સ્વરૂપ છો. અને આ વાતનો વિચાર કરતા એમ થયું કે તીર્થંકર ભગવાનને ઓમકાર ધ્વનિ કેમ છૂટે છે? એકાક્ષરી ઓમ એવી ધ્વનિ કેમ છૂટે છે, બીજું કેમ કાંઈ નહીં? પણ પછી સમજાયું કે જો વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે, તો પછી જ્યારે પૂર્ણ જ્ઞાન સ્વરૂપે એ વર્તમાન પર્યાયમાં થઈ જાય છે, એટલે કે કેવળ જ્ઞાન થાય છે, એવા તીર્થંકર કેવળ જ્ઞાની પરમાત્માને એ કેવળ જ્ઞાનના નિમિત્તે ઓમકાર ધ્વનિ પ્રગટે એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે, માટે ઓમકાર ધ્વનિ નીકળે છે. ધ્વનિ પૂતગળ છે, શરીરમાંથી નીકળે છે, પણ નિમિત્ત શું છે? નિમિત્ત પૂર્ણ જ્ઞાનનું નિમિત્ત છે, કેવળ જ્ઞાનનું નિમિત્ત છે. કેવળ જ્ઞાન થયું છે માટે ઓમકાર ધ્વનિ નીકળે છે. એટલે પછી બહુ સહેલાઈથી સમજાઈ ગયું કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. તો પછી કેવળ જ્ઞાન થયા પછીથી એમાંથી ઓમ ધ્વનિ છૂટે એમાં આશ્ચર્ય જેવું શું છે? અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે તો પછી એવી ઓમકાર ધ્વનિમાં પૂર્ણ જ્ઞાન પ્રકાશે એમાં પણ કાંઈ આશ્ચર્ય લાગતું નથી. કોઈ કહે કે આ તમે વારંવાર એમ કહો છો કે ઓમકાર ધ્વનિમાં બધું જ્ઞાન આવી જાય છે અને એ જ્ઞાનને ધારીને ગણધર ભગવાન આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે, તો આ કેવી રીતે હોય? પણ હવે સમજાય છે કે આત્માનું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે અને એવું કેવળ જ્ઞાન થયા પછીથી પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં હરિયંત પરમેષ્ઠીને પ્રગટ થયું છે, તીર્થંકર ભગવાનને પ્રગટ થયું છે. અને એ નિમિત્તે પછી જે ધ્વનિ છૂટે, જ્યારે પૂર્ણ જ્ઞાન થયું છે તો પછી જે ધ્વનિ છૂટે એમાં પૂર્ણ જ્ઞાન આવી જાય તો એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એ પૂર્ણ જ્ઞાનનો ધોધ છે અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એમાં જ્ઞાન ક્રિયા તો જીવની પોતાની છે, પણ એ ઓમકાર ધ્વનિના નિમિત્તે જીવોને જ્ઞાન થાય છે. મારી જ્ઞાન ચેતનાને જગાવનારી આ ઓમકાર ધ્વનિ છે એમ હું જયારે કહું છું તો બરાબર છે, કેમ કે મારું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો એવા જ્ઞાન સ્વરૂપને, એવી જ્ઞાન ચેતનાને જાગૃત કરનાર સામે એવું જ નિમિત્ત હોય, એટલે કે ઓમકાર ધ્વનિ દ્વારા આપણને જ્ઞાન ચેતના પ્રગટે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પૂર્ણ જ્ઞાન પ્રકાશી રહ્યું છે, ઓમકાર ધ્વનિ ગ્રહણ થઈ રહ્યો છે, એનો અર્થ એ થયો કે પ્રભુની નિશ્રામાં જે જ્ઞાન કરે છે એ પોતે પણ પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી શકે છે, કેમ કે પૂર્ણ જ્ઞાનના નિમિત્તે પોતે પૂર્ણ જ્ઞાન પ્રગટ કરે છે. આપણે કહીએ છીએ ને કે તીર્થંકર ભગવાનની નિશ્રામાં કેવળ જ્ઞાન થાય. એનો અર્થ આ છે કે જ્યાં ઓમકાર ધ્વનિ વહી રહી છે, જ્યાં પ્રભુને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે એવી અવસ્થા છે, ત્યાં જેને કેવળ જ્ઞાન થવાનું છે એને થવાનું છે પોતાથી, અને એ પોતાની જ્ઞાન ક્રિયા છે, છતાં પણ નિમિત્ત તરીકે એવી ઓમકાર ધ્વનિ હોય. આ બધું બહુ સરસ રીતે સહેલાઈથી સમજાઈ જાય છે. વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ એટલે બધું બરાબર બેસી જાય છે. જ્ઞાન ક્રિયા પોતાની છે, જીવની છે, જ્ઞાન એનું જ છે, પોતાનું જ્ઞાન છે, એ પોતાથી થાય છે. એ સિદ્ધાંત પણ ત્યાં એમ જ રહે છે અને છતાંય આવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે.
આગળ કહે છે કે અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહીં, પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે. કારણ કે અભેદ વિવક્ષામાં ગુણ ગુણી અભેદ હોવાથી જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો, કાંઈ વિરોધ નથી. માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો. આત્મા વસ્તુ છે તે દેહથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છે અને અંદર થતા પુણ્ય પાપ આદિ વિભાવોથી ભિન્ન છે. હિંસાના ભાવ કે દયાના ભાવ એ બંનેથી વસ્તુ એટલે આત્મા ભિન્ન છે. હવે જેનાથી ભિન્ન છે તે દેહ આદિથી કે રાગ આદિથી આત્મા કેવી રીતે જણાય? એટલે કે ન જણાય. તો જણાય કઈ રીતે? જે એનું લક્ષણ છે એ દ્વારા એ જણાય. જ્ઞાન એ એનું લક્ષણ છે. જ્ઞાન કહો કે આત્મા એટલે જ્ઞાન જ એનું લક્ષણ છે. જાણન 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 એ જાણન સ્વભાવ એવી જે ચેતના તે લક્ષણથી જ આત્મા જણાય છે, તે લક્ષણથી આત્મા અનુભવાય છે. જ્ઞાનની દશાને અંતરમાં ઝુકાવવાથી તે ક્ષણે જ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આગળ કહે છે જ્ઞાનની દશા જ્યાં અંતર્મુખ વળી તે જ ક્ષણે આ જાણન સ્વભાવી પ્રભુ એ હું છું એવી પ્રતીતિ અને અનુભવ પ્રગટ થાય છે. અને તે જ સમ્યક દર્શન જ્ઞાન છે. અને તેની સાથે અતિન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. આ રીત છે, આ વિધિ છે, આ પદ્ધતિ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ જણાય છે. અંતર્મુખ થયેલ જ્ઞાન વડે જ જણાય છે. ઉપયોગ અંતર્મુખ થાય તો જ એ અનુભવમાં આવે. જ્યાં સુધી ઉપયોગ પરમાં રહ્યો છે, પરનું લક્ષ કરીને રહ્યો છે, બહારમાં ઉપયોગ ફરે છે, ત્યાં સુધી પોતાનો સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કહે છે કે ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ જણાય છે. પુસ્તકના જ્ઞાન વડે પણ નહીં, કોઈના આશીર્વાદ વડે પણ નહીં. માત્ર પોતાની જ્ઞાન ક્રિયા અંતર્મુખ થાય ત્યારે એ અનુભવાય છે. તેથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. અભેદ વિવક્ષામાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એવો ગુણ ગુણીનો ભેદ નથી. તેથી અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો, કાંઈ વિરોધ નથી, અવિરોધ છે. જ્ઞાન તે જ આત્મા એમ કહીને જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થાય તે આત્મા જ એકાગ્ર થયો છે એમ કહેવું છે. પાના નંબર 205 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે શુભાશુભ ઉપયોગરૂપ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનના કારણે છે. શુભ ભાવ કે અશુભ ભાવ થવા ત્યાં ઉપયોગ રહે છે, ઉપયોગ રોકાઈ રહે છે, ત્યાં જ એ રાચી રહ્યો છે. આવી પ્રવૃત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે અને એ અજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. જો જ્ઞાન ગુણ છે અંદર પડ્યો છે છતાંય આ અજ્ઞાન દશા કેમ હશે? કારણ કે એ તો પર્યાયમાં છે. અંદર તો જ્ઞાન ગુણ પૂર્ણ એવો જ પડ્યો છે, પણ વર્તમાન પર્યાયમાં એને જ્ઞાનનો ઉઘાડ ઓછો અથવા વધારે હોય છે. અને જ્યાં સુધી પોતાના આત્માનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી એ ઓછા વધતા ઉઘાડ રૂપ જે વર્તમાન જ્ઞાનની પર્યાય થયા કરે છે તો એમાં એને શુભ કે અશુભ ભાવ સિવાય બીજું કાંઈ થતું નથી. કારણ કે પોતાના સ્વરૂપને જાણતો નથી, એની તો ખબર નથી. એટલે પોતે જે જ્ઞાન કરે છે એ જ્ઞાનના ઉઘાડ વર્તમાન પર્યાયમાં જે જ્ઞાન કરે છે
એમાં એ પરનું લક્ષ કરીને પર સંબંધીનું જ્ઞાન કરે છે અને પછી પોતાને જાણતો નથી, એટલે એમાં જ એ ઇષ્ટપણું સ્થાપે છે કે અનિષ્ટપણું સ્થાપે છે, એમાં એ રોકાઈ રહે છે અને એમ એને શુભાશુભ ભાવ થાય છે. એટલે કહે છે કે શુભાશુભ ઉપયોગ રૂપ પ્રવૃત્તિ અનાદિથી છે અને અનાદિથી એ અજ્ઞાનના કારણે છે. સ્વસ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાનથી પુણ્ય પાપરૂપ વિભાવોની ઉત્પત્તિ થાય છે. સ્વસ્વરૂપની દ્રષ્ટિ નથી ને એટલે આ થાય છે. પુણ્ય પાપના ભાવ તે ચૈતન્યના સ્વભાવરૂપ ભાવ નથી. ચૈતન્યનો સ્વભાવ કાંઈ એવો શુભાશુભ ભાવે થાય એમ નથી. આ વિભાવ ભાવરૂપ પ્રવૃત્તિ થવી એ આત્માનો સ્વભાવ નથી. એમાં આત્માની ચેતના વ્યાપ્તિ નથી. આત્માનો ચૈતન્ય સ્વભાવ એ ખરેખર એમાં નથી, એ અનાત્મા છે. અહીંયા કઈ અપેક્ષાએ વાત ચાલે છે કે ભગવાન આત્માથી એ બધા ભાવો જુદા પ્રકારના છે. ભગવાન આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવથી એ બધા જે પુણ્ય પાપના ભાવ છે એ જુદી જાતના છે, એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે. જે દ્રવ્ય છે એ દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે અને એવું દ્રવ્યનું જે નિર્મળ શુદ્ધ પરિણમન થાય છે અને જે નિર્મળ પરિણામ રૂપે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના આ પુણ્ય પાપના ભાવ છે. એટલે તે ચૈતન્યના સ્વભાવ ભાવરૂપ નથી. ચૈતન્ય સ્વભાવરૂપ એવા એ ભાવ નથી, એ વિભાવ છે અને તેથી એ આત્મા નથી, અનાત્મા છે. એટલે પર સમય છે. જો હવે આ રીતે પુણ્ય અને પાપને આત્માથી જુદું પાડ્યું. પુણ્ય પાપને આત્માથી જુદું પાડ્યું. કેમ કે પ્રયોજન શું છે કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવું, વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવું. જેવું શુદ્ધ દ્રવ્ય છે એવું પોતે અનુભવવું, એ પ્રયોજન છે. તો પેલી પર્યાય સાથેની વાત જે પહેલા સમજાવી, ત્યાં તો એ પર દ્રવ્યથી આત્માને જુદો પાડવા માટે એમ કહી દીધું કે બધી જ પર્યાયો શુદ્ધ અને અશુદ્ધ પર્યાય રૂપે આત્મા છે એમ કહ્યું. પણ હવે આગળ વધીને પોતાના શુદ્ધ સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરવું છે, બીજી રીતે કહીએ તો હવે આપણે નેરો ડાઉન કરતા જઈએ છીએ. પહેલા પરદ્રવ્યોથી જુદા પડ્યા અને હવે એવા પરદ્રવ્યના લક્ષ્ય થતા, એના કારણે થતા અજ્ઞાનવશ કે નિત્યાત્વને કારણે થતા શુભાશુભ ભાવો, એનાથી જુદા પડવું છે. અને પછી જયારે દ્રષ્ટિનો વિષય બતાવે છે ત્યારે તો ફર્ધર નેરો ડાઉન કરે છે કે નિર્મળ પરિણામ છે એ પણ એમાં આવતા નથી. દ્રષ્ટિનો વિષય તો નિર્મળ પરિણામથી પણ રહિત છે એમ પછી આગળ દર્શાવે છે. એટલે આપણું મૂળ પ્રયોજન જે છે એને સિદ્ધ કરવા માટે ક્રમમાં બધું સમજાવવામાં આવ્યું છે. કોઈને એમ થાય કે પહેલા તો આમ કહ્યું પુણ્ય પાપના ભાવને આત્મા થયો અને હવે અહીંયા એમ કે છે કે પર સમય છે. પણ ભાઈ વાત બરાબર છે, પર દ્રવ્યથી જુદું પડવું હતું ત્યારે એને એમ કહ્યું કે એ આત્મા છે. હવે ત્યાં સુધી તો આવી ગયા કે ભાઈ આ દ્રવ્ય શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય અને એની સઘળી પર્યાયો, બધી પર્યાયો એ આત્મા, એટલે સુધી આવ્યા પછીથી હવે આપણે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવવું છે તો પછી શુદ્ધ સ્વરૂપની વાત લેવી પડશે ને. એટલે એમાંથી હવે જે વિકારી ભાવ છે એને પહેલા દૂર કર્યા, એવા પરિણામને, એ પર્યાયોને પહેલા દૂર કરી અને એ દૂર કરવાની રીત પણ સાથે સાથે દર્શાવી. શું કહે છે કે આનંદ કંદ પ્રભુ આત્મામાં મોજ માણવી, કેલી કરવી તે ચારિત્ર છે. પેલા પુણ્ય પાપના ભાવે રહેવું એ તો પર સમય છે, એટલે એ પોતે સ્વ સમય રૂપ નથી થતો, એમાં એ પર સમય રૂપ થઈ જાય છે. એટલે એમ તો થવાનું નથી, કેમ કે એ તો પોતાના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે ને એવા ભાવે જીવ જ્યાં સુધી થયો છે ત્યાં સુધી એને પોતાના શુદ્ધ
સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે ત્યાં પહેલા તો એ વાત કરી કે એ પુણ્ય પાપના ભાવ છે, એ અનાત્મા છે, અને એ ભાવે થતા જીવ પર સમય થઈ જાય છે, એને સ્વ સમય થવાનું છે. એટલે હવે સ્વ સમય થવાની વાતને ગુરુદેવ અહીંયા આગળ વિસ્તારથી સમજાવે છે. કહે છે કે અને આનંદકંદ પ્રભુ આત્મામાં મોજ માણવી, પોતાના સ્વરૂપમાં રહેવું, એમાં કેલી કરવી, એ ચારિત્ર છે. ચારિત્રમ ખલુ ધમ્મો એમ કહ્યું છે ને, કે આ અંદર સ્વરૂપમાં લીન થઈ અતિન્દ્રિય આનંદનું ભોજન કરવું, તે ચારિત્ર છે, તે ધર્મ છે, અને તે મોક્ષનું કારણ છે. આ ચારિત્ર કઈ રીતે થાય? તો કહે છે કે આ ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન થાય પછી આવું ચારિત્ર હોય. સમ્યક દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં. શુભ ભાવ હોય તો એના પરિણામથી કઈ ચારિત્ર થતું નથી. દયા, દાન, વ્રત આદિના શુભ ભાવ છે તો એ પરિણામ થતા ચારિત્ર થતું નથી. મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત, મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત, મિથ્યાત્વથી પણ રહિત અને અસ્થિરતાથી પણ રહિત અંતરંગ નિર્મળ દશાનું નામ ચારિત્ર છે. દયા દાનમાં પૈસા ખર્ચવાથી ચારિત્ર પ્રગટ થાય એવું ચારિત્રનું સ્વરૂપ નથી. એટલે પરને કારણે કાંઈ ચારિત્ર પ્રગટ થાય એમ નથી. શુભ ભાવથી કાંઈ ચારિત્ર પ્રગટ થાય એમ પણ નથી. એટલે કોઈ એમ માનતું હોય કે અમે આ વ્રત તપ લઈ લીધા માટે ચારિત્ર છે, તો એ વાત પણ બરાબર નથી. કોઈ એમ માનતું હોય કે અમે આ બીજા જીવોને બચાવીએ અને દાનમાં આટલા પૈસા આપીએ અને મંદિરો બંધાવીએ એટલે ધર્મ થાય, એ રીતે શ્રાવકનું ચારિત્ર છે, તો એમ પણ વાત નથી. જીવનું ચારિત્ર પર લક્ષ્ય હોય નહીં, જીવનું ચારિત્ર પર આધારિત હોય નહીં. પૈસા દાનમાં આપવાથી પણ કઈ ચારિત્ર પ્રગટ થાય એમ નથી. આ વાત કરી એટલે કોઈ એમ કહ્યું કે બરાબર છે, પણ પૈસાને આપણે પર જ્ઞેય કરી નાખીએ તો, પૈસા એ જ્ઞેય છે તો એને આપણે પર જ્ઞેય કરીને, ગુરુદેવ કહે છે કે ભાઈ પૈસાને પર જ્ઞેય કરે તું કઈ રીતે? એ પૈસાને જ્ઞેય એટલે પર જ્ઞેય કરે ક્યાંથી તું? જ્યાં સુધી સ્વજ્ઞેયને જાણતો જ નથી ત્યાં સુધી તું પર જ્ઞેય કેવી રીતે કરવાનો હતો? કોઈને આપણે પર કહીએ તો એમાં સાથે અપેક્ષા છે કે એનાથી જુદું સ્વ છે. જયારે સ્વ છે તો બીજું પર હોય ને, કે સીધું જ પર હોય? તો સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે એ પૈસાને જ્ઞેય કરે એટલે પર જ્ઞેય કરે ક્યાંથી? અંદર નિજ સ્વરૂપને જ્ઞાનમાં જ્ઞેય કર્યા વિના, નિજ જ્ઞાન આનંદ સ્વરૂપનો અનુભવ કર્યા વિના પર પદાર્થને પર જ્ઞેય કેવી રીતે કરે? ન કરી શકે. તર્ક દ્વારા પણ આ તો સમજાય એવું છે કે કોઈને આપણે પર કહીએ તો કંઈક પહેલા આપણને સ્વની ખાતરી થઈ હોય તો એને પર કહેવાય ને. સ્વથી જુદું છે અને સ્વની ખબર છે એટલે આપણે એને પર કહીએ, પણ સ્વની ખબર નથી તો પછી પર કેવી રીતે થયું? આ તો તર્ક દ્વારા સમજાવ્યું છે કે ભાઈ તું એમ કે ચાલો આ બધા પૈસા આપણે આપીએ પણ એને પર નહીં સમજીને આપણે આપીએ, પણ તને સ્વનો તો ભાન નથી, તો પછી તારે માટે પર ક્યાંથી થયું? ખાલી બોલવાથી થતું નથી એમ અહીંયા તો સમજાવવું છે. ગુરુદેવનો કહેવાનો આશય એવો છે કે ભાઈ સમ્યક દર્શન થયા વિના તું ભલે ગમે તેટલા દાન આપે અને તું એમ માને કે ચાલો હું દાન આપું છું છતાં પણ એ પૈસા મારા નથી એમ કરીને હું આપું છું, પણ એમ બનતું જ નથી. એમ બનતું જ નથી. આ સૂક્ષ્મ વાત અહીંયા તો સમજાવી છે. આપણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો એટલે આપણને એમ લાગે કે વાત બરાબર છે, કે પૈસા મારા નથી એ વાત બરાબર છે. શાસ્ત્ર વાંચીએ ત્યારે આપણને પણ એમ લાગે અને દાન આપીએ ત્યારે આપણે એમ માનીએ પણ ખરા. સારી વાત છે, પણ એટલાથી વાત બનતી નથી. કેમ કે જ્યાં સુધી સ્વરૂપનો અનુભવ થયો નથી, સ્વને જાણ્યું નથી, ત્યાં સુધી વાસ્તવમાં જે અપાયું છે એ પર હતું એવી દ્રષ્ટિ આવતી જ નથી. ત્યાં પણ એમ જ રહ્યા કરે છે કે મેં આપ્યું છે, એ ભાવ તો અંદરમાં પડ્યો જ છે. જો ને દીક્ષા લઈને ચાલી નીકળે છે એ એમ કે છે કે અમે આ છોડીને આવ્યા. એનો અર્થ શું થયો?
એનો અર્થ એ થયો કે સમ્યક દર્શન નથી એટલે હજી પેલી માન્યતા તો પડી છે કે જે છોડીને આવ્યા એ પોતાનું હતું. માન્યતા તો અંદરમાં પડી છે. નાની નાની વાતમાં ગુરુદેવ ઘણી વાત આપણને સમજાવી દે છે કે ભાઈ તું એને પરખ નહીં કરવા ધારે તો એમ કઈ પરખને થઈ નથી જતું, શબ્દોથી કઈ થઈ નથી જતું. તું નિજ સ્વરૂપને જાણ, નિજ સ્વરૂપના અનુભવ વિના તું એને પર ક્યાંથી કરવાનો હતો. હંમેશા નાટકમાં પણ આવે છે ને કે સ્વ પર પ્રકાશક શક્તિ અમારી, તાતઈ વચન ભેદ બ્રહ્મભારી, જ્ઞેય દશા દુવિધા પરકાશી, નિજ રૂપા પર રૂપા ભાસી. શું કહ્યું છે? સ્વ પર પ્રકાશક શક્તિ અમારી, જ્ઞાનની શક્તિ સ્વ અને પરને પ્રકાશનારી છે. પણ સ્વને પ્રકાશે છે તો એ પરને પ્રકાશે છે એમ કહેવાય. સ્વને પ્રકાશે નહીં પછી એનું ભાન જ થયું નથી, પછી ક્યાં પર પ્રકાશકનો વાત જ, એનો પ્રશ્ન જ ઉપસ્થિત ક્યાં થાય છે, એની વાત જ નથી. અને બીજી અહીંયા વાત કરી કે જ્ઞેય દશા દુવિધા, બે પ્રકારે, પરકાશી નિજ રૂપા પર રૂપા ભાસી. એ કેવી પ્રકાશી છે? જ્ઞેય દશા બે પ્રકારે, નિજ રૂપા પર રૂપા ભાસી. નિજ રૂપે અને પર રૂપે એમ. પણ નિજ રૂપે પોતે પોતાની જ્ઞેય દશા કરે, પોતાને જ્ઞેય બનાવીને, સ્વને જ્ઞેય બનાવીને એને અનુભવે તો પછી બીજું બધું જ્ઞેય છે એ પર જ્ઞેય લાગે. આ વાત અહીંયા કહી છે. બનારસી દાસજીએ આ વાત કરી છે. સુંદર વાત છે ભાઈ. કહે છે અહીંયા 206 પાના ઉપર કે ભાઈ સ્વ સ્વરૂપનું ભાન થયા વિના પર પદાર્થ પર જ્ઞેય પણ ભાસતો નથી. આ ત્રીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે વિતરાગી પરિણમન સ્વરૂપ આખો એ મોક્ષ માર્ગ છે. વિતરાગી પરિણમન સ્વરૂપ આખો એ મોક્ષ માર્ગ છે. ત્યાં દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે એટલે જે દ્રવ્યનું સ્વરૂપ છે એ તો ત્રણેય કાળ એક સરખું છે. અને પરિણમન થાય તે પર્યાય છે. સમ્યક દર્શન તે પણ પર્યાય છે. સમ્યક ચારિત્ર તે પણ પર્યાય છે. અને કેવળ જ્ઞાન છે એ પણ પર્યાય છે. અને સિદ્ધ દશા પણ પર્યાય છે. પહેલા અનાદિથી અજ્ઞાનવશ એ પુણ્ય પાપના ભાવો કરતો હતો, એટલે કે એને એવા પુણ્ય પાપના ભાવો ઉત્પન્ન થતા હતા, તો એ પર સમય પ્રવૃત્તિ હતી. પછી સમ્યક દર્શન થયા પછીથી જ્યારે એને જાણ્યું કે પોતે એ બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે, તો પછી એવી એ પર સમય રૂપ પ્રવૃત્તિને દૂર કરીને એટલે કે પૂર્વે તો એવા ભાવ થઈ ગયા, પણ હવે સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થતા નથી. એમ એ પર સમય રૂપ પ્રવૃત્તિને દૂર કરીને, એમ અહીંયા ટીકામાં આચાર્ય ભગવાને કહ્યું છે. તો એ પર સમય રૂપ પ્રવૃત્તિને દૂર કરીને એ નાસ્તિકની વાત થઈ. પછી શું કરે છે કે પોતાના સ્વ સમય રૂપ પરિણમન કરે છે, પોતાના સ્વરૂપને વિશે લીનતા, રમણતા, સ્થિરતા કરે છે. એમ એ ચારિત્રની દશાને પ્રગટ કરે છે. અને એવી દશાનો વારંવાર અભ્યાસ કરતા ત્યાં સુધી અભ્યાસ કરે છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અભ્યાસ કરે છે. એટલે કે એમ અભ્યાસ કરતા તેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જો એમાં એને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે એવો આશય નથી, પણ પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે ને પછી એ એવા જ અનુભવમાં જ રહેવા ઈચ્છે છે. હંમેશને માટે એવા અનુભવમાં રહેવાનો એ પુરુષાર્થ કરે છે. એટલે એમાં ને એમાં એ એટલી એકાગ્રતા કરે છે કે છેવટે એને કેવળ જ્ઞાન થઈ જાય છે. એ બધી વાત અહીંયા ક્રમમાં સમજાવી છે. જો ગુરુદેવ શું કહે છે આગળ કે એ પર સમય રૂપ પ્રવૃત્તિ જે હતી, અજ્ઞાનવશ પુણ્ય પાપના ભાવો ઉત્પન્ન થતા હતા, તે પર સમય રૂપ પ્રવૃત્તિ હતી. તે પર સમય રૂપ પ્રવૃત્તિ દૂર કરીને એ રીતે વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી છે. જુઓ શું છે એનો અર્થ કહે છે કે પુણ્ય પાપ રૂપ પર સમય પ્રવૃત્તિને રાખીને એમ નહીં, એને દૂર કરીને એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે. પુણ્ય પાપ રૂપ પર સમય પ્રવૃત્તિ છે એને સાથે રહેવા દઈને પોતે જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્ર થાય છે એમ નહીં, પણ એ પ્રવૃત્તિને દૂર કરીને નિજ જ્ઞાન આનંદ સ્વરૂપમાં એકાગ્ર થઈ રમણતા કરે
તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સ્વસમય પ્રવૃત્તિ છે. એટલે સાથે પેલી પ્રવૃત્તિ હોય એમ નથી હોતું. આ સ્વસમય રૂપ પ્રવૃત્તિ રૂપ પરિણમન જે છે એ જ મોક્ષ માર્ગ છે. એનાથી જુદો કોઈ મોક્ષ માર્ગ નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદ સ્વરૂપમાં એકાગ્ર થઈ અને રમણતા કરે એ જ મોક્ષ માર્ગ છે. એ સ્વસમય પ્રવૃત્તિ છે અને એવો જ મોક્ષ માર્ગ છે. એવું પરિણમન હંમેશ થયા કરે એ મોક્ષ માર્ગ છે. નિજ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થાય તે મોક્ષ માર્ગ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાત ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે. કહ્યું છે ને કે મુખ ઓમકાર ધુની સુની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. ભગવાનની ઓમ ધ્વનિ સાંભળી ગણધર ભગવાન આગમની રચના કરે છે. તે આગમનું સેવન કરી ભવિ જીવો સંશય નિવારે છે. અર્થાંત મિથ્યાત્વને દૂર કરે છે અને સમ્યક દ્રષ્ટિ થાય છે. સંશય નિવારે છે એટલે શું સંશય છે? સંશય એટલે પોતાના સ્વરૂપને વિશે જે મિથ્યા માન્યતા હતી એને દૂર કરે છે એટલે સમ્યક દ્રષ્ટિ થાય છે. તે આગમમાં આ વાત પણ આવી છે. જે આગમ હું સેવન કરી અને ભવી જીવો સમ્યક દ્રષ્ટિ થાય છે એ આગમમાં આ બધી વાત આવી છે. શું આવી છે? કે નિર્મળ પવિત્ર જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે છે, તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા, બસ આ પરિણમન સ્વરૂપ મોક્ષનો માર્ગ છે. પછી સાથે સહચર જે શુભભાવ છે તો છે પણ એ કઈ મોક્ષ માર્ગ નથી. ઉપચારથી એને મોક્ષ માર્ગ કહીએ છીએ એટલે વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ, પણ એ શુભભાવ છે અને એનું પરિણામ સંસાર છે. એનું પરિણામ શું છે? સંસાર છે. એને કારણે શું થાય? શુભભાવથી શું થાય? બંધ પડે એટલે ભાવ કરવો પડે. અને એ શુભભાવ વાસ્તવમાં તો પર સમય છે. ધર્માત્મા તેને પર સમય જાણે છે. આમ સ્વ સ્વરૂપની દ્રષ્ટિ અને જ્ઞાનપૂર્વક સ્વ સ્વરૂપની દ્રષ્ટિ અને એનું જ્ઞાન, એમ સ્વ સ્વરૂપની દ્રષ્ટિ અને જ્ઞાનપૂર્વક તેમાં જ રમણતા કરતા કરતા સંપૂર્ણ સ્થિરતા કરી તે કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. આ જ માર્ગ છે. ક્રિયાકાંડ એ કઈ માર્ગ નથી. આ જ માર્ગ છે. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે કે બે માર્ગ છે જ નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. બહુ સ્પષ્ટ કહ્યું છે કૃપાળુદેવે. પણ દ્રષ્ટિ ના મળે ને, તત્વનો અભ્યાસ નહીં, સમજ નહીં, એટલે પછી પોતાની મતિ કલ્પનાએ અર્થ કરે. કૃપાળુદેવે તો સ્પષ્ટ કહ્યું છે કે એક જ માર્ગ છે. અને કયો માર્ગ? કે જે માર્ગ પરમાર્થને પ્રેરે એ માર્ગ છે. અને એવો પરમાર્થને પ્રેરે એવો માર્ગ છે તો પછી સાથે રહેલ જે છે એવો વ્યવહાર છે એ સંબંધ, એટલે એ વ્યવહાર બરાબર છે, યોગ્ય છે. નહીતર એ વ્યવહારને વ્યવહાર પણ કહેવાય નહીં. કે છે ને કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આગળ 207 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે તે અનાદિ ભ્રમણા મટાડીને અંદર ચિદાનંદ સ્વરૂપ ભગવાન પોતે છે, તેના આશ્રય સ્વસમય પ્રવૃત્તિ વડે મોક્ષ માર્ગ રૂપે પરિણમન કરીને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને જે પામે છે તેને સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવું છે કેવળ જ્ઞાન? એક સમયમાં યુગપત એટલે એક જ સાથે, એક જ સમયમાં એકી સાથે ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થોને જે જાણી લે છે તે પૂર્ણ સ્વરૂપ જે પ્રગટ થયું તેમાં, એટલે કે તે જ્ઞાનમાં કાંઈ ગ્રહણ કે ત્યાગ નથી. સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એવું પણ હવે કાંઈ રહ્યું નથી. કેવળ જ્ઞાન થાય છે પછી સ્વરૂપનું ગ્રહણ અને
આ શુભાશુભ ભાવનો ત્યાગ, પર સમયનો ત્યાગ, એ વાત પણ પછી રહેતી નથી. પૂર્ણ સ્વરૂપનું પ્રગટ થવું, એમાં પછી હવે કાંઈ ગ્રહણ ત્યાગ રહેતા નથી. આવા સાક્ષાત સમયસાર સ્વરૂપ પરમાર્થભૂત નિશ્ચળ શુદ્ધ આત્માને દેખવું, એવા આત્માને અનુભવવો, એ જ એકમાત્ર પ્રયોજન છે, એ જ એકમાત્ર કરવા જેવું છે. સાક્ષાત સમયસાર સ્વરૂપ એટલે શું? સાક્ષાત સમયસાર સ્વરૂપ એટલે શું? એટલે કે અંદર ત્રિકાળી આત્મા, એ તો ત્રિકાળ જીન સ્વરૂપ એટલે સમયસાર સ્વરૂપ જ છે. એ તો પૂર્ણ શુદ્ધ જ છે. દ્રવ્ય અપેક્ષાએ તો એ પરિપૂર્ણ છે, શુદ્ધ છે. એ સમયસાર સ્વરૂપ જ છે. પણ જેવું ત્રિકાળ શક્તિ રૂપે છે, તેવું વર્તમાન પર્યાયપણે પ્રગટ થવું, એ સમયસાર સ્વરૂપ કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપ પરિણમ્યું, અનંત ચતુષ્ટય રૂપ થયું, એ જ સમયસાર સ્વરૂપ છે. જે અંદર શક્તિ રૂપે પડ્યું છે, એની વ્યક્તતા થવી, એ વાત છે. વ્યક્તતા થવી એટલે એ પર્યાયમાં અનુભવમાં આવવું. જેવું ત્રિકાળ શક્તિરૂપ છે, તેવું વર્તમાન પર્યાયપણે પ્રગટ થયું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપ પરિણમ્યું, અનંત ચતુષ્ટય રૂપ થયું, તે સાક્ષાત સમયસાર સ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટી, તેને સાક્ષાત સમયસાર સ્વરૂપ કહીએ. અંદર શક્તિ રૂપે છે, તે વર્તમાન વ્યક્ત થઈ, તેને સાક્ષાત સમયસાર સ્વરૂપ થયો કહીએ છીએ. અંદરમાં તો પડ્યું છે. સમયસાર નાટકમાં પણ પંડિતજીએ કહ્યું છે ને કે ઘટઘટ અંતર જીન વસઈ, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ મતવાલા સમજઈ. અંદર શક્તિ એ તો ભગવાન જીન સ્વરૂપ જ પોતે છે. પોતે જીન સ્વરૂપ ન હોય તો પછી એ પ્રગટે ક્યાંથી? એ કઈ બહારમાંથી તો આવતું નથી. બહારમાંથી કઈ પ્રગટે છે? એ તો અંદર શક્તિ પણ પડ્યું છે, એ પ્રગટ થાય છે, એની વ્યક્તતા થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં એક ઉદાહરણ દ્વારા સમજાવે છે ગુરુદેવ, અને આ ઉદાહરણ તો ગુરુદેવે ઘણી વાર કહ્યું છે કે લીંડી પીપરમાં તીખાસ ભરેલી છે, પૂરેપૂરી તીખાસ છે, એટલે એને 64 પોરી તીખાસ કહેવાય. પહેલા 1 રૂપિયાના 64 પૈસા હતા, એટલે એમ કહેવાતું. અત્યારે આપણે 100% કહીએ છીએ, એની જગ્યાએ એ વખતે 64 પૈસાનો રૂપિયો થતો હતો, એટલે એમ કહેવાતું કોઈ પણ વસ્તુ પૂરેપૂરી હોય તો એને 64 પોરી કહેવાય. તો એ લીંડી પીપરના દાણામાં 64 પોરી તીખાસ ભરી છે, પૂરેપૂરી તીખાસ ભરી છે. પણ એને ઘૂંટવામાં આવે તો એ પ્રગટ થાય છે. ઘૂંટવાથી આવે છે એટલે કે ખરલથી કે પેલા દસ્તાથી કઈ એમાં કઈ ઉમેરાય છે? એમ તો થતું નથી. અંદરમાં પડ્યું છે, અંદર એ તીખાસ શક્તિ રૂપે પડી છે, એની વ્યક્તતા થાય છે. તેવી રીતે ભગવાન આત્મામાં અનંત ચતુષ્ટય સ્વરૂપ શક્તિ અંદર સહજ પડી છે. તેને અંતર એકાગ્રતાના, એને અંતર રમણતાના અભ્યાસ વડે ઘૂંટવાથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય રૂપે પ્રગટ થાય છે. એકાગ્રતા કરવાની છે અને વિશેષ અભ્યાસ એટલે રમણતા કરવાની છે. એમ એને ઘૂંટવાથી એ કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય રૂપે પ્રગટ થાય છે. આ પરમાર્થ છે. આનું નામ પરમાર્થ, પરમ અર્થ. પરમાર્થ એટલે આપણે તો એમ માનીએ કે બીજા કોકની સેવા કરીએ, પરની સેવા કરીએ, દયા કરીએ પરની, એટલે પરમાર્થ. ભાઈ એવો પરમાર્થ નથી, એને પરમાર્થ નથી કહેતા. પરની દયા તું પાળે કેવી રીતે? અને એવી પરની દયા પાળવામાં એ પરના અવલંબને એ દયા પાળી શકાય. એમાં પર જોઈએ. એટલે પોતે તો કાંઈ કરી શકે જ નહીં પર વિના, એમ જ થયું ને. એવું કાંઈ નિર્માલ્ય છે? એમ હોય નહીં. અંદર પરમાર્થભૂત નિજ સ્વરૂપ છે, તેને અંતર અવલંબને પ્રગટ કરવું, તેનું નામ પરમાર્થ છે. બાકી પરદ્રવ્યનું તો એ ક્યાં કાંઈ કરી શકે જ છે? જયારે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ જ નથી, તો પછી એ પરનું શું કરે? આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્યાં દેખવું 3 પ્રકારે સમજવું.
શુદ્ધ નહીંનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે અને તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જો આ વાતને સમજાવે છે ગુરુદેવ. કહે છે કે ત્રિકાળી શુદ્ધ એક ચિદ્રુપ સ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધ નય કહે છે. શુક્રા પહેલા આ વાત સમજાવી, કેમ કે ત્યાં એમ કહ્યું ને કે 3 પ્રકારે સમજવું. એમાં શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. એટલે શુદ્ધ નયનું જ્ઞાન કરીને એમ કેમ કહ્યું? આત્માનું જ્ઞાન કરીને એમ કેવું જોઈએ ને. શું કહેવું જોઈતું હતું? કે આત્માનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું. એના બદલે અહીંયા એમ લખ્યું છે ને કે શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. એટલે ગુરુદેવે પહેલા તો શુદ્ધ નય એ જે આત્મા છે એ વાત સમજાવી. એક એક શબ્દ ગુરુદેવે સમજાવ્યો છે, જરાક ધ્યાન રાખીએ તો ખ્યાલ આવે. શું કહ્યું? કે શુદ્ધ નયનો વિષય પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ ત્રિકાળી આત્મા છે, તેને અભેદ વિવક્ષામાં શુદ્ધ નય કહે છે. ત્રિકાળી શુદ્ધ એક ચિદ સ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધ નય કહે છે. આત્માને જ શુદ્ધ નય કહ્યો છે. શુદ્ધ નયનો વિષય જે છે એને જ પછી અભેદથી શુદ્ધ નય કહ્યો છે. સમયસાર ગાથા 11માં કુંકુંદાચાર્ય ભગવાને ત્રિકાળ સત્યાર્થ ભૂતાર્થ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને શુદ્ધ નય કહ્યો છે. ઉદત્થો દેશીદો શુદ્ધ ન હો, એમ ત્યાં ગાથા છે. અહીં કહે છે કે શુદ્ધ નયનું અર્થાંત ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ નિર્મળ આનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને, શુદ્ધ નયનું જ્ઞાન કરીને કહો કે ત્રિકાળ શુદ્ધ આત્માનું જ્ઞાન કરીને કહો, બંનેનો અર્થ એક જ થાય છે. કેમ કે શુદ્ધ નયને જ આત્મા કયો છે. શુદ્ધ નયનું અર્થાંત ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ નિર્મળ આનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું. જ્ઞાન કર્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? એટલે જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું. જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન, અને આ સમ્યક દર્શનને પહેલા પ્રકારનું દેખવું કહ્યું છે. તો હવે વાંચીએ ઉપરનું વાક્ય. પહેલા જે કરવાનું કહ્યું તે શું કહ્યું? કે દેખવું 3 પ્રકારે સમજવું, અને પહેલા પ્રકારનું દેખવું કઈ રીતે છે? તો કહે છે કે શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું, અને શ્રદ્ધાન કેવું કરવું? પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું. પોતે આત્માનું જ્ઞાન કરે ત્યારે એને કેવળ જ્ઞાન તો થઈ જતું નથી, સમ્યક દર્શન થાય છે, પણ એ દ્વારા એને જે શ્રદ્ધા થાય છે એમાં તો પોતાના પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા થાય છે. અનુભવ અંશે છે, પણ અંશે અનુભવમાં એને આખો અંશી જણાઈ જાય છે. એટલે આખી વસ્તુનું શ્રદ્ધાન થાય છે. પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું એ પહેલા પ્રકારનું દેખવું. પ્રથમ શુદ્ધ નય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જાણવું. કેમ કે જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે? માટે પ્રથમ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને તેની પ્રતીતિ કરવી કે આ પૂર્ણ ચિદાનંદ ઘન અનંત શક્તિઓનો પિંડ પ્રભુ હું આ આત્મા છું, અને એનું નામ સમ્યક દર્શન છે, અને આ એ પહેલા પ્રકારનું દેખવું છે. અને આવું દેખવું એ 4થા 5મા ગુણસ્થાનમાં પણ હોય છે. અને આ સંબંધી વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate